અંબાલાલભાઈ પટેલની આગાહી ફરી એક વખત સાચી પડી છે। અમદાવાદમાં ગુરુવારે વરસાદની આગાહી સાચી પડી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે આગાહી કરી હતી, જે આગાહી વધુ એકવાર સાચી પડી, કારણ કે અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંક, કયા કયા વિસ્તારોમાં વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા? જો અમદાવાદના મોટાભાગના વિસ્તારો છે ત્યાં આગળ વરસાદનું જોર છે તે એક જ ધાર્યું જોવા મળી રહ્યું છે। બીજી તરફ હજી પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે, જેના કારણે સમગ્ર દિવસ દરમિયાન વરસાદના મધ્યમથી ભારે ઝાપટા છે તે અમદાવાદ શહેરમાં પડશે તે કહેવું ખોટું નહીં। હાલ એબીપી અસ્મિતા અમદાવાદના આનંદનગર વિસ્તારમાં છે અને અહીંયા આગળ દ્રશ્યો જુઓ આપ। આ જે દ્રશ્યો છે તે રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદના છે, જેનું વાર્ષિક બજેટ 18,000 કરોડ રૂપિયા છે અને અહીંયા આગળ વાહન ચાલકોની જે હાલત અત્યારે થઈ છે, અનેક વાહનોની નંબર પ્લેટ તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે, અનેક વાહનો ખેંચીને લઈ જવા પડે તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા આગળ જોવા મળી રહી છે। નદી કોઈ ગ્રામીણ વિસ્તારમાં ઉભરાઈ હોય, બે કાંઠે થઈ હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અમદાવાદના પ્રહલાદનગરથી આનંદનગર જવાનો જે માર્ગ છે ત્યાં આગળ અત્યારે જોવા મળી રહ્યા છે। એક તરફ વિઝિબિલિટી ઓછી છે, બીજી તરફ પીક અવરનો સમય છે અને તેવામાં અત્યારે રસ્તાની એક જ તરફ વાહનો ચલાવવા હિતાવહ હોવાના કારણે એક જ લાઇનમાં કતારબંધ વાહનો છે અત્યારે અહીંયા આગળથી પસાર થતા આપ જોઈ શકતા હશો, કારણ કે કોઈપણ સ્થળ ઉપર કોઈપણ જગ્યાએ ડ્રેનેજ ખુલ્લી હોય તો વાહનો પટકાવવાની, નુકસાન થવાની સ્થિતિ સર્જાતી હોય છે। દૂરથી એક વ્યક્તિ ચાલતા આવે છે અને ટીચર સુધીના તેના પાણી અત્યારે જોવા મળી રહ્યા છે, તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે અમદાવાદનો સૌથી વધુ ટેક્સ ભરતો આ વિસ્તાર છે અને ત્યાં આગળ આ પ્રકારની પરિસ્થિતિ છે, જેના પરથી અંદાજો લગાવી શકાય કે 62,000 જેટલી કેચપીટો જે 3 રાઉન્ડમાં સાફ સફાઈ કરી હતી તે કઈ રીતના કરી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ઓસરી જાય તે પ્રકારની કામગીરી કરી હતી તે પણ કઈ રીતના કરી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોપડે માત્ર આંકડા બતાવી દેવામાં આવ્યા, પરંતુ એક જ વરસાદમાં જે અત્યારે આ જે વરસાદ છે તે ખરેખર સાચા અર્થનો વરસાદ છે, કારણ કે અત્યાર સુધી જે વરસાદના ઝાપટા પડતા હતા અને રાત્રિના સમયે વરસાદ પડતો હતો તેના કારણે અંદાજો નહોતો આવતો, પરંતુ અત્યારે જ્યારે દિવસના સમયે વરસાદ પડ્યો ત્યારે કયા પ્રકારની સ્થિતિ થઈ તે આપ જુઓ। પહેલાં જ વરસાદમાં પ્રી મોન્સૂનની જે કામગીરીઓ હતી તેના દાવા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખુલી ગયા અને કોર્પોરેશનનું તંત્ર છે તે હજી સુધી મને રસ્તા ઉપર ક્યાંય જોવા નથી મળ્યું ડ્રેનેજના કે કેચપીટ કે મેનહોલના ઢાંકણા ખોલવા માટે। આ અહીંયા આગળ વધુ એક ગાડી આવી છે અમદાવાદની કચરો ઉપાડવા માટેની, તેના પર ટાયરો ડૂબે અને તેનું બોનેટ છે તે લગભગ ડૂબે પાણીમાં, તે પ્રકારની પરિસ્થિતિ છે, જેના કારણે અનેક ગાડીઓ એ પ્રકારની છે કે તેના નંબરની પ્લેટ છે તે અહીંયા આગળ તૂટી ગયેલી હાલતમાં છે। યુવતીઓ અહીંયા આગળ મહેનત કરતી હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તે પ્રકારની પણ સ્થિતિ છે। જે અલગ અલગ કોમર્શિયલ એકમો આવેલા છે તેમની ઊંચાઈ પર લીધેલી સોસાયટીઓ અને તેની સાથે રોડ પર ઊભા કરવામાં આવેલા એક બાદ એક જે સ્તર છે તેના કારણે અમદાવાદ શહેરની આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। વરસાદ એક તરફ ઉપરથી પડવાનો ચાલુ છે અને તેવા સંજોગોમાં પાણીના નિકાલ માટેની હજી સુધી કોઈ પણ પ્રકારની યોગ્ય વ્યવસ્થાઓ કોઈ પણ અધિકારી છે તે હજી સુધી કરી શક્યા નથી અમદાવાદ શહેરમાં, તે કહેવું જરાય ખોટું નથી। આ માત્ર 3 ઝોનનો વરસાદ છે ગીતા, પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનનો, જ્યારે અમદાવાદના બાકી રહેલા 4 ઝોનમાં એટલે કે ટોટલ 7 ઝોનમાં વરસાદ પડશે ત્યારે કયા પ્રકારની સ્થિતિ થશે તે આપ આ વિસ્તારમાં જે વરસાદી પાણી ભરાય છે તેના પરથી અનુમાન લગાવી શકો છો। વાહન ચાલકોને કોર્પોરેશન પર 1% પણ ભરોસો નથી, તેના કારણે થઈને તમામ વાહન ચાલકો છે તે કઈ રીતના એક જ લાઇનમાં પોતાના વાહનો ચલાવી રહ્યા છે તે પણ આપ અંદાજો લગાવી શકતા હશો। એક જ લાઇનમાં અને જ્યાં આગળ પણ વરસાદનું પાણી નથી ભરાયેલું તેવા સ્થળો પર અત્યારે વાહન ચાલકો પોતાના વાહનો અહીંયા આગળ ચલાવી રહ્યા છે। સિગ્નલ છે ત્યાં આગળ, ટ્રાફિક સિગ્નલ છે ત્યાં આગળ પણ ચારે તરફથી વાહનોનો જે ભરાવો છે તે અહીંયા આગળ થયેલો જોવા મળી રહ્યો છે। કયા કયા વિસ્તારમાં વરસાદ છે તેની વાત કરીએ તો માણેકબાગથી લઈ અને શ્યામલ, શિવરણની, આનંદનગર, પ્રહલાદનગર, એસજી હાઈવે, બોપલ, ઘુમા, શેલા, શીલજ, તેની સાથે સાઉથ બોપલમાં પણ વરસાદનું પ્રમાણ છે તે વધુ નોંધાયું છે। થલતેજ, સરખેજ, વેજલપુર, ગોતા, ચાંદલોડિયા અને ઘાટલોડિયામાં પણ વરસાદનું પ્રમાણ છે તે વધુ નોંધાયેલું છે। આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે અમદાવાદ શહેરમાં છે। એક તબક્કે ત્યાં આગળ ટ્રાફિક રોકાઈ ગયેલો છે, કારણ કે વાહન ચાલકો દ્વિધામાં છે કે પોતાના વાહનો અહીંયા આગળથી પસાર કરવા કે કેમ। જે પણ બાઇક ચાલકો અહીંયા આગળ પોતાના વાહનો નાખી રહ્યા છે તે આગળ જઈને બંધ થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ છે અને આગળ એક ગાડી બંધ થઈ ગઈ હોવાના કારણે તેના કારણે આખો જે ટ્રાફિક છે તે અત્યારે જામ થયેલો જોવા મળી રહ્યો છે। પોતાના રિસ્ક ઉપર, પોતાની સલામતી સાથે વાહન ચાલકો છે તે અત્યારે પોતાના વાહનો છે તે અહીંયા આગળ હંકારતા જોવા મળી રહ્યા છે। સિઝનનો 4.5 ઇંચ જેટલો વરસાદ
નોંધાયો છે. છેલ્લા 1 કલાકથી વરસાદ પડી રહ્યો છે તેમ છતાં પણ, અને વિઝિબિલિટી પણ ખૂબ ઓછી હોવાના કારણે સવારે 10 વાગ્યાનો સમય થયો છે, પરંતુ સાંજે 7 વાગ્યા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા આગળ જોવા મળી રહી છે. જેના કારણે જ્યારે ટ્રાફિક સિગ્નલ બંધ થતા હોય છે તે વખતે એક વાહનોનો મોટો ખડકલો જોવા મળતો હોય છે. મોટાભાગના વાહન ચાલકો પોતાની હેડલાઇટ સાથે અત્યારે વાહનો હંકારી રહ્યા છે તેના કારણે, અને આ પ્રકારનો વરસાદ જો સમગ્ર દિવસ દરમિયાન ચાલુ રહ્યો તો નાગરિકો છે તેમને મુશ્કેલી પડે તે કહેવું જરા પણ ખોટું નથી. એક તરફ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે અને બીજી તરફ વરસાદનું જે જોર છે તે હજી અહીંયા આગળ યથાવત છે. આગળ આવેલું જે સર્કલ છે ત્યાં આગળ ગાડીઓ ડૂબે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે અહીંયા આગળ ઊભી થયેલી છે. માણેકબાગથી લઈ અને આખો જે એસજી હાઈવે સુધી જનારો જે પટ્ટો છે પ્રહલાદનગર સુધીનો, તે મોટાભાગના વિસ્તારો છે તે અત્યારે પાણીમાં જળભરાવની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, અને અધિકારીઓ હજી સુધી પહોંચ્યા નથી અહીંયા આગળ. તે પણ એક ગંભીર વિષય છે. અંડરપાસ તમામ હજી સુધી ચાલુ રાખવામાં આવ્યા છે, જે છેલ્લું અપડેટ મળ્યું હતું તે અનુસાર, અને વાસણા બેરેજના તમામ દરવાજા પણ બંધ રાખવામાં આવ્યા છે. તો આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે અમદાવાદ શહેરમાં નોંધાઈ છે. છેલ્લા 1-1.25 કલાકથી જે વરસાદ પડ્યો છે તેમાં જનજીવનને ચોક્કસથી તેની અસર પડી હોય તે પ્રકારની સ્થિતિ શહેરમાં ઠેક ઠેકાણે જોવા મળી રહી છે. જી ચોક્કસથી કુશાંક, આપ આ દ્રશ્યો બતાવતા રહેજો. તો આ સ્થિતિ જે 1 કલાકમાં પડેલા વરસાદની જોઈ લો, આ શ્યામલ વિસ્તારની આ સ્થિતિ જોઈ લો, પ્રહલાદનગર વિસ્તારની આ સ્થિતિ જોઈ લો. ગોઠણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે, અને હવે તમને અમે દેખાડીએ શિલટ, શેલા અને બોપલની આ સ્થિતિ, ને આ થલતેજના જે દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ આ સ્થિતિ જોઈ લો આપ, કે કયા પ્રકારે અહીં વાહનોના પૈડા ડૂબી જાય એટલું પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. વાહન ચાલકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે, અને ડિવાઈડર સુધી આ પાણી ભરાયેલા છે. તેનાથી અંદાજ લગાવી શકો છો કે અહીં લોકો કેટલા પરેશાન થઈ રહ્યા છે, વાહન ચાલકો કેટલા પરેશાન થઈ રહ્યા છે. આ માત્ર 1 કલાક સુધી વરસેલા વરસાદમાં આ પ્રકારની સ્થિતિ છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રાજલ, અત્યારની સ્થિતિ કયા પ્રકારની અમદાવાદ શહેરની છે? કયા કયા વિસ્તારોમાં અત્યારથી જ પાણી ભરાયા અને વાહન ચાલકોને હેરાની સામનો કરવાનો વારો આવી રહ્યો છે? ગીતા, જે નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં આગળ હવે પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે, પરંતુ હું અત્યારે આપની જે દ્રશ્ય દર્શાવી રહી છું તે અમદાવાદનો એસજી હાઈવે છે કે જ્યાં આગળ વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વાહન ચાલકોને ચોક્કસથી અપીલ પણ હું કરી રહી છું, કારણ કે જે રીતે વિઝિબિલિટી ઘટી રહી છે અને જે રીતે વરસાદની જે ગતિ અહીંયા આગળ જોવા મળી રહી છે તેને ધ્યાનમાં રાખીને તમામ લોકોએ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. જોકે એસજી હાઈવેના જે સર્વિસ રોડ છે ત્યાં આગળ પણ પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ ગઈ છે. અમદાવાદનો થલતેજ વિસ્તાર હોય, શેલા વિસ્તાર હોય, શિલટ વિસ્તાર હોય, અને ગીતા અમદાવાદના જે ત્રાગડ વિસ્તાર છે કે જે અમદાવાદ અને ગાંધીનગરની હદમાં આવે છે તે વિસ્તારમાં થોડા સમય પહેલા પણ જ્યારે વરસાદ વરસ્યો હતો તે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા, બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યાં આગળ કોર્પોરેશન તેમજ જીએમસી દ્વારા કામગીરી પણ કરવામાં આવી હતી. ફરી એક વખત ત્યાં આવી પરિસ્થિતિનું જે નિર્માણ છે તે થયું છે. આપ જોઈ રહ્યા છો આ એસજી હાઈવે છે કે જ્યાં આગળ વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોની જોવા મળી રહ્યો છે, કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે. અને તે જોતા અમદાવાદ શહેરને હાલ તો હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે, પરંતુ થોડાક જ સમય બાદ જે અવકાશ આવશે ત્યારે ખબર 3 કલાકમાં અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ રહેશે કે પછી રેડ એલર્ટનું અનુમાન લગાવવામાં આવશે કે કેમ, કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદના મોટા ભાગના તમામ વિસ્તારમાં અત્યારે વરસાદી જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ચોક્કસથી લાંબા સમય બાદ વરસાદ આવ્યો છે, પરંતુ પ્રશાસનના પાસે લોકોને તો હેરાન થવાનો વારો જ આવ્યો છે, કારણ કે જોઈએ એવો વરસાદ આ સિઝનમાં નથી વરસ્યો. અને જે મેઘરાજા અત્યારે જે મન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ જે કોર્પોરેશનની જે બેદરકારીના કારણે અમુક એવા વિસ્તાર છે કે જ્યાં આગળ જલભરાવની જે પરિસ્થિતિ છે તે સામે આવતી હોય છે. પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો લોકો અત્યારે ઓફિસ જઈ રહ્યા છે, અને ખાસ કરીને રોડ રસ્તા ઉપર જે એસજી હાઈવેનો એક તરફનો રોડ છે કે જ્યાં આગળ ટ્રાફિકની સમસ્યા પણ અહીંયા આગળ જોવા મળી રહી છે. સતત અહીંયા આગળ વરસાદ છે તે વરસી રહ્યો છે, અને
આગામી કલાકોમાં જો આ જ રીતે વરસાદ વરસશે તો જે નીચાણવાળા વિસ્તારોમાં ચોક્કસથી સમસ્યાનું નિર્માણ થશે અને જનજીવન પણ પ્રભાવિત થશે. ગીતા. જી ચોક્કસથી રાજલ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. અપડેટ આપના પાસેથી મેળવતા રહીશું. તો અત્યારની આ સ્થિતિ જોઈ લો. આ માત્ર એક જ કલાક સુધી વરસેલા વરસાદની આ સ્થિતિમાં અમદાવાદની રફતાર પર જાણે કે બ્રેક લાગી ગઈ છે, કારણ કે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. પ્રશાસનના પાપે ફરી એક વખત વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પોષ ગણાતા વિસ્તારોમાં તો જે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે, તો તેની સાથે આ તરફ થલતેજ સહિતના બોપલ, શેલા, ઘુમ સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં જળભરાવના કારણે અનેક વાહન ચાલકો પરેશાન થયા છે. વાહનો પણ બંધ થયાના સમાચાર મળી રહ્યા છે.